વેલકમ બેક ટુ અર ચેનલ પૂરા પ્રાચી અને કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા ફિટ એન્ડ ફાઇન છો. એન્ડ ગાઈઝ હવે તમે વિચારતા હશો કે પ્રાચી સ્વેટર કેમ નથી પહેર્યું, તો અહીંયા પડ્યું છે. કાલે બપોરે છે ને ડિક્કીમાં પડ્યું હતું એટલે. એન્ડ પૂર્વાએ એઝ યુઝ્યુઅલ સ્વેટર નથી પહેર્યું, એને ઠંડી નથી લાગતી અને અહીંયા મમ્મીને લાગતી હતી. હે મમ્મી? બહુ જ ઠંડી લાગે છે. અને પૂર્વાના કારણે આગળ થોડું એસી બી રાખવું પડે છે એક પર. હમણાં બંધ કરાવી દેશે મમ્મી, પણ જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી ચાલુ રહેવા દઈએ. એન્ડ ગાઈઝ આજે છે પીટી અને કાલે છે મે બી રજા. આઈ ડોન્ટ નો પ્રોપરલી. ગ્રુપમાં આવ્યું છે મેસેજ, કોઈ ફિલ્ડ ગેમ કરીને છે. ભાઈ વોટ ઇઝ ધીસ? હા, એક્ઝામ આ લોકોને ફરક કેમ નહીં પડતો? આમ તો કોઈ પીટી લેક્ચરમાં તો એવું બોલે કે એક્ઝામ આવે ભણો. હવે શું થયું? સ્પોર્ટ્સ ડેમાં લઈ જવાય છે બધા. સો ગાઈઝ ચલો સ્ટે ટ્યુન. એઝ યુઝ્યુઅલ સવારે બોલવાની ઈચ્છા નથી થતી, સો સ્ટે ટ્યુન. ઘરે આવીને મળીએ. સો ગાઈઝ અમે ઘરે આવી ગયા છે અને રોજના જેમ અમે એઝ યુઝ્યુઅલ બેસી ગયા અમે ફૂડ ખાવા માટે, કારણ કે અમારી આદત છે કે અમે બહુ ભૂખ્યા હોઈએ છીએ રિટર્ન આવતા આવતા. અને તાપ બી બહુ પડવા માંડ્યો, ખબર નહીં કેમ. બપોરે વિન્ટર છે એટલે. હા, અને ભીંડાનું શાક છે, રોટલી છે, અને અહીંયા પૂર્વા છે જે થોડી થાકેલી છે ગાઈઝ. હું બી બહુ થાકી ગઈ છું ગાઈઝ. મને અત્યારે નથી ખાવાની ઈચ્છા, એટલે હું સાંજે ઉઠીને ખાઈશ. અને હું અત્યારે સૂઈ જાઉં છું. મેં એડિટિંગ બી કરી લીધું, બધું ડન છે. યુહુ! અને ગાઈઝ આજે ફરીથી પીટીમાં અમે કંઈ ના કર્યું. અમે લોકો શાંતિથી ઊભા હતા અને બોયઝ લોકો એટલું રમતા હતા અને આઈ વોઝ લાઈક યાર આવું કેમ, અમે કેમ નહીં રમતા? અને અમારો એક ફ્રેન્ડ છે, એનો પગ મચકોડાઈ ગયો અને એ લોકો હજી કાલે સ્પોર્ટ્સમાં બી જવાના છે. વિચારો, લાઈક બ્રો, તમે થાકતા નથી? હા, દમ છે દમ. અને ગાઈઝ આજે પીટીમાં બહુ મજા ના આવી યાર. મને એવું થયું કે યાર ક્યાં લઈને આવી ગયા અમને. આ તો દિવસ સ્ક્રિપ્ટેડ ગયો મારી માટે તો. Yes. મને ના મજા આવી. અને મારી બેસ્ટ ફ્રેન્ડ હવે નહીં આવે, કારણ કે એના ઘરમાં લગ્ન છે એના બેનના, ને એના બેનનું નામ છે પ્રાચી. એના મોટા મમ્મીના ડોટર જે છે એમનો વેડિંગ છે. સો ઇટ ઇઝ લાઈક વાવ, શી વિલ એન્જોય. ગોડ બ્લેસ હર. એન્ડ ગાઈઝ સ્ટે ટ્યુન. હવે અમે સૂઈને ઉઠશું ત્યારે જ મળીએ. સો નતું સૂવું ને? કદાચ તો ના સૂવું તું કે નતું સૂવું? શું તો ને કાલ રજા છે. ગાઈઝ અમે કંઈક 3 ફ્રાઈડેથી રજા છે અમારે. 3 ફ્રાઈડે. અને અમને એટલી રાહત છે ને, અમને એવું થાય કે વાહ મજા આ ગયા. અને વેનસડે છે ને અમારે પેલું આપવાનું છે આ લોકોને. શેનું? કેમિસ્ટ્રી. અને એના પહેલાં મંડે આપણે જિયોગ્રાફીનું આપવાનું છે. તો આ 2 દિવસ બાલા શેતાન કસારા. કેમિસ્ટ્રીમાં તો જો થોડુંક જ છે, પણ જિયોગ્રાફી એમના જેવું કોઈ ના થાય. એમને શું કીધું? ફાઇલ વાઇલ ના આપતા, ખાલી સ્ટેપલર કરીને આપી દેજો. હી ઇઝ થિંકિંગ અબાઉટ ઇટ. પ્રજ્ઞેશ સરે એવું જ કીધું કે ફાઇલ વાઇલની કોઈ જ જરૂર નથી, તમે ખાલી છે ને સ્ટેપલર કરીને આપી દેજો મને. અને એ બી 10 ડિસેમ્બર. એટલે એક હજી આખો વીક અમને આપ્યો સરે કે શાંતિથી કરો તમે. અને અમારા સેમ સર બી બહુ સારા છે કે સેમ સરે બી એવું કીધું કે હજી તો હું તમને આપ્યો જ નથી મેં અસાઇનમેન્ટ, કારણ કે એન્યુઅલ એક્ઝામનો અસાઇનમેન્ટ છે. અત્યારે હજી રિવિઝન ટેસ્ટ નહીં આવી, ત્યાં સુધી હું આપીને શું કરી લઈશ? અને હું અત્યારે ચોડાફડી કરી રહી છું. હા, ઉઠીને ચોડાફડી આવી હતી પણ મને નહોતું યાદ. કાં તો મેં કીધું હતું કે હું સાંજે ઉઠીને કહીશ, રાત્રે ઉઠીને કહીશ. હવે એવું થઈ ગયું છે, કારણ કે બહુ લેટ ઉઠ્યા. અને આ નાસ્તો કરશું અને પછી અમે ડિનર કરશું. ડિનર આજે એટલું વહેલા રેડી થઈ ગયું ને, મને લાગ્યું ઓ માય ગોડ, વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ, મજા. અરે હું બહાર નીકળી, બધે ધુવાડે. પેલી પૂરો કે મચ્છરદાની કોઈ કે લગાઈ છે. પછી મને ખબર પડી એટલું ફેવરેટ ફૂડ બન્યું છે મારું, એટલે ખાવું જ પડશે આજે. યપ, કઈ બી કરો હે ને. હા, સો ચલો સ્ટે ટ્યુન. હવે જ્યારે ડિનર ટાઈમ હશે ત્યારે મળીએ ગાઈસ. મોરની આજ મોર જેવી જ લાગે પૂરવા. ઓહો, મને મારી બેસ્ટ ફ્રેન્ડની આદત લાગી ગઈ છે, જ્યારે બી આમ કરે એ નહીં આવવાની. મને તો દુઃખ થાય યાર. I'll miss સવારમાં રોજ એ જોયા અમારા જોડે આવે. અમે લોકો ગાઈઝ ગામ કરતા પહેલા અમારો ક્લાસરૂમ ખોલીએ, પંખો ચાલુ કરીએ અને બેસીએ, શાંતિથી બેસીએ. પહેલાં તો
શ્વાસ લઈએ, પાણી પીએ અને પંચાયત શું કરીએ. કરીએ, પલ્સ ખાઈએ. અમારી ફેવરેટ છે ગાઈસ, આખું ગ્રુપ પલ્સ જ ખાતું હોય બધા પલ્સ લેક્ચરમાં. અને ચિંગમ. અને ચિંગમ હવેથી- હવે લેસ થઈ ગઈ, પણ પલ્સનું પોપ્યુલેશન વધી ગઈ છે અમારા ક્લાસરૂમમાં. અને આલુ પરાઠા ઇઝ ધ ડિનર ઇઝ આલુ પરાઠા એન્ડ આલુ પરાઠા ઇઝ ધ ડિનર. અને પૂર્વા ઇઝ ઇટિંગ પરાઠા વિથ ફૂલ ફ્લો. મને Yeah. આલુ પરાઠા બહુ ભાવે છે. મેં આજે લાઈક ડિનર સ્કીપ કરવાનું વિચાર્યું હતું. અચ્છા, યા જો તું નહીં કરી શકી કારણ કે આલુ પરાઠા ઇઝ માય લવ. લેંગ્વેજ. યા રાજમા ખાવા છે મને. ઓ માય ગોડ, દાળ પેલું મખની ના ખાવે છે ના મને. એવી નહીં, મને સન્ડે આવવા દો ને ગાઈસ. પપ્પાએ રૂલ્સ બનાવ્યા છે સન્ડે જ ખાવાનું કંઈ બી બહારનું. અમે એક વીક છે કે કંઈ ખાધું નહીં તો સારું બહારનું. કહેવાય ને, પોતાની હેલ્થ માટે સારું છે. શું સારું છે, ઈચ્છાનું શું? આમ જીભના ચટાકાનું. એવું નહીં કે મમ્મી સારું નહીં બનાવતી, બટ છે ને બહારનું જે આમ મમ્મીને કહીશ હા. ઝાકાઈ દે. હું થોડી કંઈ ખરાબ બોલી રહી છું. વોટ? જો ગાઈઝ મારા હાથમાં કેટલું લોહી છે જો. વાઈટ વાઈટ ચાકો હાથ. આ શું છે ગાઈઝ? આ શું છે? આવો શું? હાથ હોવો જોઈએ એકદમ. હા, પીળો પીળો. પીળો પીળો. બોલ ને. તમારા હાથમાં લોહી નથી? ઓછું છે. બધા ચૂસી ગયા યાર. તું જ્યારે નાની હતી ને ત્યારે બહુ બધું લોહી હતું એકચ્યુઅલી નાની. સો ગાઈઝ ચલો સ્ટે ટ્યુન, કારણ કે દર વખતેના જેમ આ માણસ આ છોકરી ખાવાનું ચાલુ કરે એવું નહીં વિચારે મારી જે પ્યારી નાની બેન છે એની માટે રાહ જોઉં થોડી. We are same, okay? સ્ટે ટ્યુન. કેવું મોડું થયું તું. હા 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 હા. એવું નહીં, ત્યાં લગાવ્યું છે. આ શું છે? ટકલી થાય તો તો પિલગ્રીમનું બી પતો આવ્યું. આપણે કેટલું વાપર્યું આ. આપણે છે ક્યારે મંગાવ્યું હતું પૂરો યાદ છે તને? હજી નહીં પત્યું જો, અહીંયા સુધી છે, હજી આટલું બધું છે. પણ એવું નહીં, આપણે ક્યારે છેક મંગાવ્યું હતું યાદ તો કર. બહુ પહેલા. 4-5 મહિના થઈ ગયા યા બસ. પણ કેટલું બધું વાપરે જોયું મમ્મી? હા નહીં તો ગાઈઝ મમ્મી એટલે બોલી ને, કારણ કે મમ્મી વ્લોગ જોવે છે. કેવી રીતે હશે તું? હાથે કરીને બચાવશે છોડેલા છે. ડાયર. પટકી. એક લાફો મારો ને. અને ગાઈઝ ધ થિંગ ઇઝ કે આ બ્લોગ અમે અહીંયા સમાપ્ત કરવાનું વિચારી રહ્યા છે, બટ એના પહેલાં અમે આખું બ્રીફ કહીશું દિવસનું. પૂરો ચાલ. યા તું નહીં કહે કે પેલું મને દેખાડ. હું એટલી ગંધાતી લાગુ છું. તું બહુ સારી લાગે છે. તો હવે આજે સવારે શું થયું, અમે સવારે ગયા સ્કૂલથી પીટીમાં અમે કંઈ કર્યું નહીં. અમે સ્કૂલથી ઘરે આવ્યા. ઘરે આવીને મને પેટમાં દુખાતું હતું અને માથું દુખાતું હતું, એટલે હું ગઈ સૂઈ. અને અનધર થિંગ ઇઝ કે મેં બપોરે નહોતું ખાધું કારણ કે મને પેટમાં દુખાતું હતું, એટલે હું સાંજે મેં ઉઠીને ખાધું. અને અમે બપોર સૂતા તો અમે ઉઠ્યા બાપરે 8 વાગે. હવે 8 વાગે ઉઠ્યા. 8 વાગે ઉઠીને અમે બહાર આવ્યા. હું બહાર આવી સ્પેશિયલી મેં ભીંડાનું શાક અને રોટલી ખાધી. અને શાક અને રોટલી ખાઈને પછી મેં જ્યુસ પીધું. જ્યુસ પીને ઈચ્છા થઈ કે કંઈક કરું, બટ પછી હું આડી પાછી પડી ગઈ અને કારણ કે મને માથું દુખાતું હતું. મારી ના વાત કરી તે, મારી વાત જ ના કરી. હા ચાલ બોલ આગળ બોલ. તે ચણાફળી ખાધી આજે. હા અને કોફી પીધી, કપડાં સુકવ્યા, હા પછી સ્કૂલમાં એન્જોય કર્યું. પછી બિસ્કિટ ખાધું. બોલ. ક્યારે ખાધું? સ્કૂલમાં ખાધા. બહુ હા. ગાઈઝ આને ખાધું જ નતું બિસ્કિટ. અમે બધા ખાઈ ગયા હતા. આને ખાલી એક ઓરિયો ખાધું હતું. મેં તો આખું જીમજમ ખાધું કારણ કે મને છે ને ક્રેવિંગ્સ થતી હતી જીમજમની. લાઈક બહુ ટાઈમથી નહોતા ખાધા. પછી પટેલ નહીં આવવાની. પટેલ એટલે બોલીએ છીએ કારણ કે અમારા ગ્રુપમાં 2 માં છે ક્લિયરિફિકેશન. યા સો ગાઈઝ આ vlog પછી અમે આલુ પરાઠા ખાધા. હા આ બ્લોગ અમે અહીંયા જ સમાપ્ત કરી રહ્યા છે. વી હોપ કે તમને આ બ્લોગ ગમ્યો હોય ને, જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ના ભૂલતા કે આજનો દિવસ કેવો હતો. આજનો દિવસ બી બોરિંગ લાગ્યું યાર મને. મને બી. હું ટાઇટલ રાખું તો રાખું છું. કેવો ગયો બોરિંગ. મને સાચું બોરિંગ લાગ્યો. સો ગાઈઝ વી હોપ કે તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને તમે નવા હશે તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળે કે શરૂઆત સાથે. ત્યાં સુધી જય અંબે.